બધા મિત્રોને જય વડેચીમાં જય શ્રી કૃષ્ણ। જો મિત્રો આ પપાયાનું પાંદડું છે અને મિત્રો આ પપાયાનું પાંદડું દવાના કામમાં આવે છે અને કઈ દવાના કામમાં આવે કે જેને શરીરના અંદર કણ ઘટી ગયા હોય તો આ પપાયાના પાંદડાનો રસ પાવાથી કણમાં સુધારો થાય છે। અને મિત્રો આપણે પણ હવે પેલા સામે જો પવન બ્લોગર ઊંઝા એમના કેમેરો કરો પેલો પવન બ્લોગરને તાવ આવે છે એમને પણ કણ ઘટી ગયા છે એટલા માટે આ પોંદડાનો હવે રસ બનાવી આ ખોડનીમાં પોંદડું એના આવા ઝીણા ટુકડા કરવાના ટુકડા કરી અને પછી આ ખોડનીમાં વાટી નાખવાનો ખોડનીમાં વાટી અને પછી મિત્રો એનો રસ કાઢી અને પવન બ્લોગરને પાવશે એટલે કણમાં પણ સુધારો થાય। મિત્રો આજ 2-3 દિવસથી પવન બ્લોગરને બાટલા ચડે છે અને આ રસ રસ પણ પાવાનું ચાલુ છે એટલે મિત્રો આવી રીતે કાપી અને પછી મિત્રો આવી રીતે વાટી નાખવાનું અને મિત્રો એનો રસ કાઢીને રસ લુગડામાં લઈને પોટલી બનાવીને નેસોઈને રસ કાઢવાનો પછી જેને કણ ઘટ્યા હોય એને પાઈ નાખવાનું મિત્રો તે તમને 2 દિવસમાં કણમાં સુધારો દેખાય મિત્રો। ચલો મિત્રો આજે આટલું જ। જય માતાજી।